દેવ ઓરમ કોમ્પ્લેક્સ સીલ મારવા મુદ્દે એક મોટી વાત સામે આવી છે। કોમ્પ્લેક્સમાં જે રેસ્ટોરન્ટ્સને સીલ કરાઈ છે તે સમયે અંદર કર્મચારીઓ સૂતેલા હતા। મારુતિ નંદન રેસ્ટોરન્ટની અંદર તેના કર્મચારીઓ સૂઈ રહ્યા હતા। તે દરમિયાન એએમસીના અધિકારીઓ આવ્યા અને રેસ્ટોરન્ટને બહારથી સીલ કરી દીધી, જેના કારણે કર્મચારીઓ અંદર જ પુરાઈ ગયા। ત્યારે એક એવી બાબત પણ સામે આવી હતી કે જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ આ બિલ્ડિંગને સીલ કરવા પહોંચ્યા ત્યારે આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જે રેસ્ટોરન્ટ આવેલી છે તે રેસ્ટોરન્ટની અંદર તેના કર્મીઓ સૂતા હતા। તે બાબતની દરકાર કર્યા વિના જ બહારથી આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી। જે રીતે બહારથી જ જોઈ શકાય છે કે અંદર આ કર્મચારીઓ ત્યાં સૂઈ રહ્યા છે, છતાં પણ એએમસીના અધિકારીઓએ પોતાની કામગીરી કરી અને એ બાબતની પણ તકેદારી ન રાખી, એ બાબતની દરકાર ન રાખી કે અંદર કોઈ વ્યક્તિ સૂઈ રહ્યું છે। બહારથી કાચમાંથી જ એ વ્યક્તિઓ અંદર સૂતેલા દેખાઈ રહ્યા છે, પરંતુ એએમસીના અધિકારીઓએ કંઈ પણ જાણ્યું નહીં હોવાનું કહીને સીલ કર્યું। તો આ સાથે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગઈકાલે પ્રહલાદનગરના દેવ ઓરમમાં જે પ્રકારની ભીષણ આગ લાગી હતી, લોકોએ જાણે મોતને સામે જોઈ લીધી હોય તેવા પ્રકારની આ ઘટના હતી। હવે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આજે કોર્પોરેશનના અધિકારીઓએ સીલ મારવાની પણ કામગીરી કરી। શિવાની સ્પષ્ટ બાબત છે કે જે પ્રમાણે ઘટના સામે આવી ત્યારે તુરત જ ફાયર વિભાગ તુરત જ એક્શનમાં આવી ગયું, પરંતુ નવાઈની બાબત એ છે કે માત્ર ને માત્ર નજીવી બિલ્ડિંગો ચેક કરી હતી અને તુરત જ જ્યારે મ્યુનિસિપલ કમિશનર સામે દેવ ઓરમ બિલ્ડિંગના જ કેટલાક મેમ્બર્સ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા કે 5 મહિના પહેલા જ આ મેમ્બર્સ મ્યુનિસિપલ કમિશનરને મુલાકાત માટે ગયા હતા અને તેઓએ રજૂઆત કરી હતી કે આ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારે ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી, માટે આ બિલ્ડિંગની બીયુ પરમિશન રદ કરવામાં આવે। આ પ્રકારની લેખિત રજૂઆત કરી હોવા છતાં પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે તે સમયે કોઈ પણ પ્રકારે પગલાં નહોતા લેવાયા અને તેઓએ ફાયર વિભાગને માત્ર ને માત્ર ત્યાં રૂબરૂ જઈ અને તપાસ કરવાના આદેશો કર્યા હતા। નવાઈની બાબત એ છે કે ફાયરની ટીમ દ્વારા જે તે સમયે 5 મહિના અગાઉ આ જ બિલ્ડિંગની તપાસ કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ફાયરની જે સુવિધા હતી તે અયોગ્ય હોવાનું તેઓને લાગ્યું નહોતું અને તેઓએ એનઓસી આપી દીધી હતી। એનઓસી આપ્યા બાદ 5 મહિનાના સમયમાં જ આ આગ લાગવાની ઘટના બની અને હવે જ્યારે આ ઘટના બની ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જ એવી સ્પષ્ટતા કરવામાં આવે છે, એવા ખુલાસા આપવામાં આવે છે કે આ બાબતે તેઓએ જે બિલ્ડિંગના રહીશો છે તેઓએ યોગ્ય રીતે ફાયર સેફટીના ઉપકરણો ચાલુ રાખ્યા નથી, તો અગાઉ એનઓસી કયા પ્રકારે આપવામાં આવી હતી આ બાબતની ગંભીરતાથી લઈ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આખરે ચીફ ફાયર ઓફિસરને નોટિસ આપવામાં આવી છે, શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને તેઓએ શા માટે આ બાબતે કયા પ્રકારે એનઓસી આપી હતી અને અન્ય જે શહેરમાં આવેલી બહુમાળી ઇમારતો છે તે તમામ ઇમારતોનું લિસ્ટ શા માટે નથી બનાવાયું, શા માટે આ તમામ બિલ્ડિંગોને નોટિસ નથી અપાઈ, આ બાબતે પણ ચીફ ફાયર ઓફિસર પાસેથી ખુલાસો મંગાવ્યો છે। શિવાની, બિલકુલ, તો હવે નોટિસ આપવામાં આવી છે અને હવે ખુલાસા પણ માંગવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં આવી જે બેદરકાર જે વ્યવસ્થા હશે તેવી બિલ્ડિંગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ બાંહેધરી અત્યારે તંત્ર દ્વારા અપાઈ છે।